આ ધરતીની માલી પર જે કોઈ માણસ આવે એ પોતાના કર્મથી આવે, પણ અમુક માણસો એવા પડ્યા છે કે જીવનને જીવી જાણે. અને બેફામે તો એટલા સુધી કીધું છે કે બેફામ કહે કેટલું થાકી જવું પડ્યું, પણ જીવનનો માર્ગ તો ઘરથી અને કબર સુધીનો જ છે. પણ માણસ અવળાને અવળા રસ્તે ચડી અને જીવન દોડધામની માલી પર ગુજારે છે. સત્યનો માર્ગ લેવો હોય તો તકલીફ તો પડે, પણ જૂઠા અને ખોટાડા કરીને જીવનને પૂરું કરવું એ તો આ જીવનની અંદર આ ખોટો ધક્કો ખાવા અહીંયા આવ્યો. આપણે આજે એવા રાજાની વાત કરવી છે કે જેણે સત્યને માટે પોતાની જાત પણ વેચી મારી, પોતાની પત્નીને પણ વેચી મારી, પોતાના દીકરાને પણ વેચી માર્યો. અયોધ્યાની બજારમાં 3 વેચાઈ ગયા હતા. અને અવધની તો શું વાત કરવી મિત્રો. રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. અવધ ભૂમિની શું વાત કરવી મિત્રો. અયોધ્યાની અંદર યજ્ઞ કરાવી અને રાજા હરિશ્ચંદ્રએ ગુરુ વશિષ્ઠને દાન દક્ષિણા આપી અને યજ્ઞ પૂરો કરે છે. રાજા હરિશ્ચંદ્રના સતના એટલા બધા વખાણ થવા લાગ્યા કે ઇન્દ્રલોકની અંદર એની વાતો હાલવા લાગી. ઇન્દ્ર મહારાજ પોતે કચેરી ભરી અને બેઠા છે. એવામાં ઇન્દ્ર મહારાજ બોલ્યા કે સતયુગની વાત તો જુદી છે, ત્યાં તો સતના ઘણા માણસોએ પોતાના સતીત્વથી જીવન વિતાવ્યા છે, પણ આ યુગની અંદર એવું કોઈ ખરી કે જે સત્યના રસ્તા ઉપર ચાલતું હોય. એવામાં ગુરુ વશિષ્ઠે કહ્યું કે હા. ગુરુ વશિષ્ઠ હા બોલ્યા એટલે વિશ્વામિત્ર પોતે મસ્કો મારતા બોલ્યા, કોણ છે? તો કે રાજા હરિશ્ચંદ્ર. વિશ્વામિત્ર કે એવું હોય નહીં, એવું બની જ ન શકે, અને કદાચ એવું બન્યું હોય તેના પારખા કરવા પડે. ગુરુ વશિષ્ઠ પોતે વિશ્વામિત્રનો સ્વભાવથી વંચિત હતા એટલે વધારે કંઈ બોલ્યા નહીં, પણ એમણે કીધું કે ગુરુદેવ, રાજા હરિશ્ચંદ્રના રાજની અંદર કોઈ તકલીફ નથી, કોઈ કાળ દુકાળ પડતો નથી, કારણ કે એનું સત્ય એટલું છે કે એના રાજની અંદર સુખ ને શાંતિ છે. મહારાજ ઇન્દ્ર બોલ્યા કે એનું પારખું તો લઈએ, પણ એનું પારખું કરે કોણ? ઇન્દ્ર રાજાના દરબારની અંદર સન્નાટો છવાઈ ગયો છે કે રાજા હરિશ્ચંદ્રનું કોણ પારખું કરે? ત્યારે થોડી વાર વિચારી અને ગુરુ વિશ્વામિત્ર બોલ્યા કે પારખું હું કરીશ, અને સમય અને સંજોગ જોઈને હું એમનું પારખું કરીશ. એમાં સમય વીતતો જાય છે અને એવામાં એક દિવસ રાજા હરિશ્ચંદ્ર પોતે જંગલની અંદર જાય છે. ગુરુ વિશ્વામિત્ર પણ એ જંગલમાં હોય છે અને એમણે માયા રચી. રાજા હરિશ્ચંદ્રને કોઈ દૂર દૂરથી કોઈ રડતું હોય એનો અવાજ સંભળાયો. રાજા હરિશ્ચંદ્રને એમ થયું કે મારા રાજની અંદર કોણ રોવે છે. થોડા નજીક ગયા તો કોઈ સ્ત્રીનો અવાજ હતો. રાજા હરિશ્ચંદ્ર ઉતાવળા પગલે હાલવા લાગ્યા, કારણ કે એમને એમ થયું કે મારા રાજની અંદર અબળા ઉપર કોણ જુલ્મ કરી રહ્યું છે. અને એમ કહેવાય છે કે પોતે એ અબળાની જોડે આવી અને ઊભા તો એ રડતી હતી, સ્ત્રી હતી. એને કીધું કે બેન, બેટા બોલ, શું દુઃખ છે? કોણે તને દુઃખ દીધું છે? હું એને મારા તલવારથી સર કલમ કરી દઉં. એવામાં ગુરુ વિશ્વામિત્ર આવીને બોલ્યા, રાજા, બહુ અભિમાન છે તને? તારા બળ ઉપર, તારા તાકાત ઉપર આટલું બધું અભિમાન છે તને? વિશ્વામિત્રની લાલ ચોળ આંખ જોઈ અને હરિશ્ચંદ્ર નમ્રતાથી બોલ્યા, ગુરુદેવ, હું રાજા છું, મારી રૈયતને રંજાડે એટલે મને થોડો આક્રોશ આવ્યો. રાજા આક્રોશ તો હોય ને. અને આવા વિનમ્ર ભર્યા શબ્દો સાંભળી અને વિશ્વામિત્ર પોતે થોડા શાંત થયા. શાંત થઈ અને રાજાને પૂછ્યું કે રાજા, જો તું આટલો સત્યવાદી હોય, જો આટલો વિનમ્રતા પૂર્વક રાજા હોય, તો મને ખાલી 3 પ્રશ્નોના જવાબ આપ કે દાન કોને દેવું, રક્ષા કોની કરવી અને યુદ્ધ કોની સાથે કરવું. એક સચોટ રાજા હોય તો મને આ 3ના જવાબ આપ, કારણ કે હું પણ આ ઉકેલી નથી શકતો. ત્યારે વિનમ્ર પૂર્વક રાજા હરિશ્ચંદ્રે કહ્યું, ગુરુદેવ, આપ તો મહાજ્ઞાની છો, પણ આપે મને પૂછ્યું છે એટલે હું તમને કહું છું કે દાન યોગ્ય બ્રાહ્મણને અપાય
અને જેને ભય હોય, ભયની શંકા હોય, એનું રક્ષણ કરવું. ને યુદ્ધ ગાયો માટે કરવું. ગાયોની વારે ચડવું. અબળાની લાજ લૂંટાતી હોય તો અબળાની વારે ચડવું. યુદ્ધ તો ઘણા પ્રકારના હોય છે ઋષિ મહારાજ. લાગ જોઈને વિશ્વામિત્ર એટલું જ બોલ્યા હતા કે રાજા, મારે દાન જોઈએ છે, તમે મને દાન ના આપો? રાજા હરિશ્ચંદ્રની આંખમાંથી આહુડા પડી ગયા, હરખના આહુ પડ્યા કે આ હા હા, અરે મહારાજ, આપ કહો અને હું આપું, આ તો મારો ભાગ્ય કહેવાય. આપ મારા જોડેથી દાન લ્યો, એનાથી બીજું મારું સૌભાગ્ય કયું કહેવાય? વિશ્વામિત્ર બોલ્યા, તો કાંઈ વાંધો નહીં રાજા, જરૂર આવે હું માંગી લઈશ. જ્યારે મારે જરૂર પડશે ત્યારે હું તારી જોડેથી એ માંગી લઈશ. રાજા હરિશ્ચંદ્ર રાજની અંદર આવે છે, પણ આજે થોડા ચિંતિત હતા, કારણ કે એમને ખબર હતી કે વિશ્વામિત્રને મેં વચન આપ્યું છે, પણ એ પોતે એમના સ્વભાવથી વંચિત હતા. એટલે એમને ચિંતા ખૂબ થતી હતી. મનમાં એવી ચિંતા થાય છે, પણ રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી જ્ઞાની રાજા હતો. એને મનોમન વિચાર કરી લીધો કે જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહી, કે મુખ में हो राम नाम, सत्य काम हाथ में, तू अकेला रहे त्यारे प्रभु तेरे साथ में, विधि का विधान जान हानि लाभ सहिए, जाही विधि राखे राम, ताही विधि रही. પણ વિશ્વામિત્ર મુનિએ એક માયા રચી અને એમણે એક ભૂંડ બનાવી અને રાજા હરિશ્ચંદ્રના બાગની અંદર મૂકી દીધું. એ ભૂંડ બગાડ કરતું હતું. સૈનિકો આમ એને તગડવા જાય, એને મારવા માટે જાય તો ભૂંડ હામું થતું હતું, ભૂંડ જાય એમ નહોતું. બધા સૈનિકો નિરાશ થઈને રાજા પાસે આવીને બેઠા છે. ત્યારે રાજા એમને પૂછ્યું કે કેમ, શું થયું? કોઈ ચડાઈ કરી છે આપણા દેશ ઉપર? આપણા રાજ્યમાં કોઈ માણસ એવો આવ્યો છે? તો કે ના રાજા, એક ભૂંડ એવું આવ્યું છે જે બહુ હેરાન કરે છે, જતું છે નહીં, અમને હામું થઈ જાય છે. અને પછી એમ કહેવાય છે કે રાજા હરિશ્ચંદ્રએ પોતે આ માયાવી ભૂંડને કાઢવા માટે જાય છે. પણ હરિશ્ચંદ્રને જોઈ ના જાણે આમ કેમ એ ભૂંડ ભાગ્યું હોય એમ ભાગ્યું. અને હરિશ્ચંદ્ર પોતે ઘોડા માથે સવાર થઈને પાછળ બાગડતા ધમા ભૂંડને પકડવા માટે જાય છે. સૈન્ય બધું વિખરાઈ ગયું છે, કોઈ આમ તેમ જતા રહ્યા છે. હરિશ્ચંદ્ર પોતે એકલા ને એકલા વનની માલિપા ક્યાંય ના ક્યાંય ભૂંડની પાછળ ભાગવા લાગ્યા છે. અને એકદમથી ન જાણે કેમ ભૂંડ ગાયબ થઈ ગયું હોય. ઘોડો ધંભાવી દીધો, આ ભૂંડ ગયું ક્યાં? હમણાં હતું અહીંયા ને. આમ તેમ ડાફેડા માર્યા પણ ક્યાંય મળ્યું નહીં. હરિશ્ચંદ્ર પોતે ઘોડાને પાછો વાળે છે. વનની અંદર આવી ગયા છે. ઘટો વન છે. બપોરનો પહોર થઈ ગયો છે. તરસ પણ લાગી છે, ઘોડાને પણ તરસ લાગી છે. આંખે અંધારા આવવા લાગ્યા છે. પણ થોડાક પાછા આવ્યા એટલે એમણે એક નદી જોઈ અને નદીના કાંઠે એમ કહેવાય છે કે પોતે પાણી પીધું, ઘોડાને પાણી પાયું. એ પાણી પીધું, ઘોડાને પાણી પાઈ અને પોતે આમ વિચાર કરે છે કે પાછું તો વળવું, પણ હવે અહીંયા કોઈ રસ્તો દેખાતો નથી. આમ વિચારમાં પોતે એમ કે થોડુંક આડું પડવું અને આડું પડીને એમ કે થોડી વાર આરામ કરી લઉં. એ આરામ કરવા માટે પોતે આમ પગ સીધા કર્યા અને એક વૃદ્ધનું રૂપ લઈ અને વિશ્વામિત્ર ત્યાં આવ્યા. વિશ્વામિત્રે પૂછ્યું, કોણ છો? ક્યાંથી આવો છો? રાજા હરિશ્ચંદ્ર બોલ્યા કે હું અયોધ્યાનો છું, મને માર્ગ બતાવો, મારે અયોધ્યા પાછું જવું છે, મને રસ્તો મળતો નથી. સારું થયું તમે આવ્યા, હવે આપ મને આ જંગલમાંથી ભટકતો બહાર કાઢીને અયોધ્યાનો રસ્તો બતાવો. બ્રાહ્મણના મોઢામાંથી શબ્દ નીકળ્યા, રાજા, આ તો તીર્થધામ છે, અહીંયા તું શ્રાદ્ધ કર અને હું યોગ્ય બ્રાહ્મણ છું, દાન લેવાને લાયક છું, મને તું દાન આપ અને પછી હું તમને અયોધ્યા પહોંચાડી દઈશ. મીઠા વચનો સાંભળી અને રાજા લલચાયા. રાજા માયાજાળની અંદર ફસાઈ ગયા. એમને કઈ સૂઝ પડી નહીં અને એમણે સાધુની વાતમાં આવી અને પૂજા કરવડાવી, વિધિ કરવડાવી ત્યાં આગળ. અને પછી કીધું, બોલો બાપજી, હવે તમારે શું દાન જોઈએ છે? બ્રાહ્મણ બોલ્યા, રાજા, મારે દીકરાના લગ્ન કરાવવા છે, એટલે મને થોડી સહાય કર.
મહારાજના મોઢામાંથી શબ્દ નીકળ્યા, અરે મહારાજ, જે જોઈએ તે માંગી લ્યો, તમે જે કહો એ તમારા ચરણે ધરું છું, તમે બોલો. માયાવી એક બાળકને બાળકી પોતે રજૂ કર્યા અને એમ કહેવાય છે કે લગ્ન વિધિ બધી પૂરી કરી અને પછી બ્રાહ્મણ રાજાને કહે છે કે રાજા, હવે મારે દાન જોઈએ છે. રાજા બોલ્યા, અરે મહારાજ, અરે ભૂદેવ, તમે માગો, માગવું તમારે છે, આપવું મારે છે, તમારે જે જોઈએ એ માગી લ્યો. ત્યારે એ બ્રાહ્મણના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે મહારાજ, ડગલે ને પગલે માણસને ધનની જરૂર પડે છે, દોલતની જરૂર પડે છે, મારે જીવનભર માગવું ન પડે એટલા માટે તમે તમારું રાજ મને આપો. તમારું રાજ મને મળી જાય પછી મારે કોઈ દાડો માંગવાનું રહે નહીં, મને તમારું રાજ જોઈએ છે. હરિશ્ચંદ્ર રાજા પોતે હરખાઈને કહે છે, અરે મહારાજ, તમે માગ્યું અને મેં મારું રાજ તમને આપી દીધું. મનની અંદર વિચાર કરે છે કે આ શું થઈ રહ્યું છે, પણ કાંઈ ખબર નથી પડતી. પોતે રાજ આપી દીધું અને પછી આ મહારાજ કહે છે કે હવે મને દક્ષિણા આપો. રાજા હરિશ્ચંદ્ર કહે છે કે મહારાજ, દાનને યોગ્ય જે કાંઈ દક્ષિણા જોઈતી હોય એ પણ માગી લ્યો. આજે હું ધન્ય બન્યો છું કે આજે મારું દાન આપ સ્વીકારો છો. વિશ્વામિત્ર કહે છે કે 2.5 ભાર સોનું આપો. રાજાએ કહ્યું કે એ મને કબૂલ છે, એ હું આપી દઈશ તમને. અને પછી એમ કહેવાય છે કે રાજાએ દાને આપ્યું, દક્ષિણાએ આપી અને બધું આપી અને પછી એમ કહેવાય છે કે વિશ્વામિત્રે એમને અયોધ્યાનો રસ્તો બતાવ્યો. રાજા રસ્તામાં આવે છે અને એમ જાણે કેમ સપનામાંથી જાગ્યા હોય એમ થાય છે. એમને એમ થઈ ગયું કે આ મને કોઈ મોહની ચક્કરમાં આવી ગયો હતો, મને કાંઈ ખબર ન પડી, મારી માથે કોઈ તંત્ર મંત્ર થઈ ગયું હતું, શું મેં આ બધું શું કરી દીધું છે. ચિંતિત બની અને રાજા રાજમહેલની અંદર આવે છે. પ્રધાન એને પૂછે છે, રાજા, શું તકલીફ છે, તમે કેમ ઉદાસ છો? રાજા પ્રધાનને વાત કરે છે કે મારી હાથે આવું બન્યું, હું જંગલની અંદર જતો, હું દાન અને દક્ષિણામાં આપણું રાજ આપીને આવ્યો છું. પ્રધાન જવાબ આપે, રાજા, આ શું કરી દીધું તમે? હરિશ્ચંદ્ર રાજા બોલ્યા, અરે મારે શું કરવું છે રાજને પાઠ, પણ મારું એક કામ કરી દે. તો કે શું? તો કે તું તારામતી અને રોહિતને એમના પિયર મોકલી દે, કારણ કે એ આવું દુઃખ સહન નહીં કરી શકે, એ કેવી રીતે જીવશે? પ્રધાન બોલ્યું, ભલે મહારાજ, કાંઈ વાંધો નહીં. ત્યાંથી મહારાજ પોતે તારામતી જોડે જઈ અને કહે છે, તારામતી, મેં રાજ દાનમાં આપી દીધું છે અને આપ અને રોહિત આપના પિયર જઈ શકો છો, કારણ કે આપને ક્યાં હું આવી રીતે હેરાન કરતો રહીશ, આપ આવું દુઃખ ન જોઈ શકો. પ્રધાનજીને મેં વાત કરી દીધી છે, એ તમને તમારા પિયરમાં મોકલી દે. તારામતી તો શક્તિરૂપી છે. એના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, કેમ રાજા, મારાથી શું ભૂલ થઈ ગઈ? અને તમે રાજદાનમાં આપ્યું છે તો હમું હારું કરી દીધું, કારણ કે તમે રાજના કામોમાં વ્યસ્ત રહેતા હતા, આપણે કોઈ દાડો હરિભજને નથી થઈ શક્યું. અને હવે તો હારું થયું, ભલું થયું, ભાગી જંજાળ, સુખી ભજશું શ્રી ગોપાળ. અને રાજા, એક સ્ત્રી પોતાના પિયરથી જ્યારે ડોલીમાં આવે છે પછી એની અર્થી એના હાહરીમાંથી જ જાય છે. પતિની હારે સુખ દુઃખની માલિપા સાથ દેવાનો હોય છે. સુખના સમયની અંદર જો સાથે હોઈએ તો દુઃખમાં પણ સાથે હોઈશું. અને હવે તો મારું માનવું એવું છે રાજા કે હવે તો આપણે સુખ આવ્યું છે, આપણે જોડે રહેવાનો વખત આવ્યો છે. હું, આપણો દીકરો, તમે, આપણે ત્રણેય હરિભજન કરીશું. કેવો સમય છે મિત્રો, વિચાર કરજો. પણ એવામાં તો વિશ્વામિત્ર આવે છે અને કહે છે, અરે જલ્દી કરો, મારે 2.5 ભાર સોનું આપો. રાજા કહે છે, હમણાં હું પ્રધાનને કહીને એની સગવડ કરવડાવી દઉં છું. વિશ્વામિત્ર બોલ્યા, કોણ પ્રધાન? તે રાજ દાનમાં આપ્યું છે. તો પ્રધાન મારો છે, તારો નહીં. જેમ બને એમ જલ્દી મને મારું સોનું આપી દે છે. અને એમ કહેવાય છે કે એક એક જોડી વસ્ત્રની અંદર
આ ત્રણે ત્રણ રાજની બહાર નીકળી જાય છે, પણ વિચારે છે કે ક્યાં જવું. ત્યારે હરિશ્ચંદ્ર રાજાને કાશી યાદ આવે છે અને કાશીની અંદર જાઉં એવો વિચાર કરી અને કાશીનો કેળો પકડી લીધો. રસ્તામાં રોહિતને ભૂખ તરસ લાગે છે. ભૂખ ને તરસમાં આમ વ્યાકુળ થઈ ગયો છે, એનાથી હલાતું નહીં. પણ તારામતીથી જોયું ના જોયું એટલે તારામતી કહે છે કે રાજા, આપણા રોહિતને ચલાતું નથી, હવે એ હાલી નથી શકતો, એને ભૂખ અને તરસ લાગી છે. હરિશ્ચંદ્ર રાજા બોલ્યા, મહારાણી, ભૂખ અને તરસની ક્યાં વાત કરો છો? સતના માર્ગે તો આવી અનેકે કસોટી થાય. તમે અત્યારથી જ ભાંગી પડ્યા છો, હજી તો કસોટીની શરૂઆત જ છે. સતના માર્ગે તો આવા અનેકે વિઘ્નો આવશે. રાજા કહે છે, શાંતિ રાખો, હમણાં આ સૂરજની આડું વાદળું આવી ગયું છે, હમણાં સૂરજ નારાયણ દેખાય, હમણાં પૂગી જાઉં. માંડ કરતા ભૂખ અને તરસથી આ લોકો બધા ત્રણે ત્રણ કાશીની બજારમાં હજી માંડ પૂગે છે. ત્યાં તો વિશ્વામિત્ર હામાં આવીને ઉભા હોય છે કે રાજા, શું કર્યું તે? મારું 2.5 ભાર સોનું આપી દે, નહીતર તારા ચામડા ઉધેડી નાખીશ. આજ સાંજ સુધીમાં ગમે તે કરી અને મારું સોનું આપી દે. આજે સાંજ સુધીમાં? તો કે હા, આજે સાંજ સુધીમાં જો તે મારું સોનું નહીં આપ્યું તો હું બાળીને ભસ્મ કરી દઈશ. રાજા વિચાર કરે, હું કરું, ક્યાંયથી લાવીને દેવું? રાજા હામું જોઈ અને તારામતી કહે છે, મહારાજ, સોનું તો દેવું પડશે ને, એક રસ્તો છે. બોલો મહારાણી, શું રસ્તો છે? કે મહારાજ, હું તમારી પત્ની છું, તમે મારા પરમેશ્વર છો, તમારો મારી ઉપર અધિકાર છે, તમે મને વેચી નાખો. શું સંસ્કાર છે આ ભારતની નારીને? અત્યારે ખાલી આ દુનિયાની આ કળિયુગની માલિપા જો કદાચ ભાઈને જો ભાગ પાડવામાં જો કદાચ ઓછું વધતું થઈ ગયું હોય તો આજની સ્ત્રી શું કરે છે? ભાઈથી એના ઘરે જવાનું તો દૂર, એનું હામું જોવાનું પણ બંધ કરી નાખે છે. મિત્રો, વિચાર કરો કે તારામતી શું સ્ત્રી છે, શું એના મા બાપના સંસ્કાર છે. તારામતી કહે છે કે મહારાજ, મારું જે કોઈ દામ આવે એ દામનું સોનું લઈ અને એને પરત કરી નાખો. તારામતીએ પોતાની જાતને વેચવાનો નિર્ણય કર્યો અને એમ લાગે છે કે હરિશ્ચંદ્ર માથે આભ તૂટી પડ્યું. હરિશ્ચંદ્ર બોલે છે, દેવી. તારામતી બોલ્યું, હા મહારાજ, હવે જટ કર્યો, વાર કરો ના, કારણ કે હમણાં હાંસ થઈ જાય, સૂરજ નારાયણ હમણાં નમી જાય. તમે જટ કરો હાકલો, હરિનો લાલ કોક મળી જાય. કાશીની બજારની અંદર અયોધ્યાનો સમ્રાટ હાકલો કરે છે. લેવી છે કોઈને બાઈ, સ્વરૂપવાન બાઈ લેવી છે કોઈને? બજારની માલિપા ટોળા ભેળા થઈ જાય છે. ટોળા ભેગા થઈ અને બધા વાતો કરે છે, અરે સ્વરૂપવાન બાઈ છે, વેચવા બેઠો છે. કોઈ ખરાબ વાતો કરે છે, કોઈ હલકી વાતો કરે છે. એવામાં એક વૃદ્ધ ડોહાએ આવી અને કીધું, શું દામ છે ભાઈ? હરિશ્ચંદ્ર એમ કહે છે કે મારું કરજ છે 2.5 ભાર સોનું, એ ચૂકવી દો. વૃદ્ધ માહણ એમ કહે છે કે 2.5 ભાર તો ન આપું, 1.5 ભાર સોનું આપું. રાજા હરિશ્ચંદ્ર એમ કહે છે 1.5 ભાર તો 1.5 ભાર. એ વૃદ્ધ માણસ તારામતીને લઈને જાય છે. પાછો વળી અને જોયું તો રોહિત રાડ્યું નાખે છે. માં, મને લઈ જા માં, હું તારી વગર નહીં જીવી શકું. રોહિતનું હામું જોઈને રોહિતની હાલત તારામતીથી જોવાતી નથી, એટલે એણે વૃદ્ધ માણસને કીધું, મને અમારું બાળક લેવાય દો. વૃદ્ધ માણસ ના પાડે છે, ના હો, તું પછી એ બાળકને મોટું કરવામાં પછી તું અમારું કામ ન કરે, એટલે બાળકને નથી લેવા દો. તારામતી કહે છે, હું મજૂરી કરીશ, હું તમે કહેશો એટલી મજૂરી કરીશ, 1 રૂપિયો એનો નહીં લઉં. મારા એકના દામમાં મારા દીકરાને લેવા દો. હું મારામાંથી અડધો રોટલો એને ખવડાવીને એનું પેટ ભરી. ઘણી આજીજી કરી, ખૂબ કરગર કરી.
તાઈ કીધું કે હારું લઈ લે. રોહિતને લઈને તારામતી હાલતા થાય છે. આયા હરિશ્ચંદ્ર પોતે ઊભા છે એકલા, હાકલો કરે છે. લેવો છે કોઈને પુરુષ? ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારા શરીર વેચવા છે. અયોધ્યાનો રાજા આજે કાશીની બજારમાં હાકલો કરે છે. એક ચંડાલ આવ્યો, એણે કીધું હા રાખવો છે મારે, પણ મારી સાથે નોકરી કરવી પડશે. જો તું ઈમાનદારીથી નોકરી કરતો હોય તો હું તને લઈ જવા તૈયાર છું. દામ બોલ તારો. રાજા હરિશ્ચંદ્ર કહે છે કે મારું કર્જ ચૂકવવામાં એક ભાર સોનું ઘટે છે. ચંડાલે એક ભાર સોનું આપી દીધું અને હરિશ્ચંદ્રને લઈને હાલતો થાય છે. હરિશ્ચંદ્રને લઈ અને એને શમશાનની અંદર નોકરી આપી દીધી. એણે કીધું કે અહીંયા આગળ જે કોઈ આવે એના કંઠી કફન લેજે અને એક જો દાન આપવા માટે એને કહું કર વસૂલ કરજે. પરિવાર છૂટો થઈ ગયો છે, બધા વિખૂટા પડી ગયા છે. અહીંયા તારામતી આ વૃદ્ધ માણસના ઘરનું કામ કરે, લોકોની મજૂરી પણ જાય અને એના છોકરાનું એનું ભરણ પોષણ કરે છે. પણ એવામાં એક દિવસે ખેતરના માલિપા રોહિત દોડતો દોડતો આવે છે અને એને કાળોતરો કહેડે છે. રોહિતને કાળોતરો કહેડ્યો એવું સાંભળી અને તારામતી આઘાત લાગી જાય છે. શું થયું મારા દીકરાને, શું થયું મારા દીકરાને કરતી આવે છે. પણ રોહિત ધરતી માથે ઢળી પડે, એના પ્રાણ છોડી દે છે. રોહિતને લઈ અને તારામતી શમશાનની અંદર ઉપાડીને આવે છે. અડધી રાતનો સમય છે. રોહિતને લઈ અને તારામતી આવે છે. શમશાનની બહાર ઊભી છે. હા એકલી ઊભી રે કોઈ અટુલી રાજા હરી રે ચંદ્રની નારજી. શમશાનની અંદર આવી અને કહે છે કે મારા દીકરાને દાન આપવું છે. અહીંયા હું લાશને મૂકીને કરગઠિયા વીણીને લાવું. અને આમ હામું જોયું તો પતિ પોતાનો તાણી ઉભો તલવાર. અરે આ તો મહારાજ છે. સ્વામીનાથ, આપણા પુત્રને શું થઈ ગયું જુઓ. રોહિતના સમાચાર સાંભળે રાજાનું મન ભાગીને ભૂકો થઈ ગયું છે. પણ છતાંય કહે છે દેવી, તમે આ લાશ ઉપર કફન કેમ નથી ઉડાડ્યું? એ કફન અમારે લેવાનું હોય છે. હું અહીંયા નોકરી કરું છું, પણ કે હું કેવી રીતે અને ક્યાંથી લાવું કફન? મારી કને કાંઈ નથી. મહારાજા હરિશ્ચંદ્ર કહે છે તમારી સારી ફાડી અને અડધી એની ઉપર નાખી દો. હા ચીર ફાડીને રે લાશ ઓઢાડ રે ચૂમી મેલ્યા બેને ચારજી. ચીર ફાડીને લાશની માથે ઓઢાડી દેશે અને પછી એમ કહેવાય છે કે ગરગેઠિયા વીણી લાવે અને કહે છે હવે મને દાન દેવા દો. ત્યારે મહારાજ હરિશ્ચંદ્ર કહે છે કે ટકો દીધો રે વિના દાન ન દેવા દઉં ને એવો થયો રણુકાર. જે એક ટકો દીધા વગર અહીંયા દાન નહીં દેવાય. હું ટકો ક્યાંથી લાવું? અહીંયા કર વસૂલ કરવાનો હોય છે. અહીંયા મારી નોકરી છે ચંડાલની. તમે જો કર નહીં આપો તો હું તમને મારી નાખીશ, તમારા ટુકડા કરી નાખીશ. કારણ કે મારી નોકરી છે કે મારું કર વસૂલ નહીં થાય ત્યાં અહીંયા તમે દાન નહીં દઈ શકો. વિચાર કરો મિત્રો, એ મેઘલી રાત કેવી જાયમી છે. હા ભૂત હું ફારે ને પ્રીત ખોખાર તો ડાકણ પડકારા થાય જી. અને તોય તારા દેનો દિલ ન કાપે તો કાપી ગયો કીર્તા. હા એકલી ઊભી રે કોઈ અટુલી રાજા હરી રે ચંદ્રની નારજી. ભૂત ને પ્રેત
ભૂત હોંફારે ને પ્રેત ખોખારે, ડાકણ પડકારા કરે, પણ પોતાનું દિલ નથી કાપતું. પણ ઉપર બેઠો બેઠો અખિલ બ્રહ્માંડના માલિકનું દિલ કાપી ગયું. હું કાપી ગયો કિરદાર. અને એમ કહેવાય છે કે ખડગ લઈ અને હરિશ્ચંદ્ર રાજાએ ખડગ ખેંચી અને તારામતીને જેવું મારવા જાય છે એવામાં તો પોતે પ્રગટ થઈ જાય છે. બસ રાજા, બસ બસ બસ, આજ તારી કસોટી પૂરી થઈ છે. માંગ માંગ, તને માંગે આપું. રાજા હરિશ્ચંદ્ર પોતે ભગવાનને જોઈ અને કહે છે કે માંગવાનું તો બીજું શું હોય પ્રભુ, મારે માંગવું કાંઈ નથી, પણ મને આપતા હો તો એટલું જરૂર આપજો કે આગળ કળયુગ આવે છે. જો આવી કસોટી કરશો તો તમારું કોઈ નામ નહીં લે, તમારા ઉપરથી એને ભરવો ઉઠી જાય. માટે પ્રભુ આવી કોઈની કસોટી ન કરતા. વિશ્વામિત્ર પણ હાજર થઈ ગયા છે. રોહિતને સજીવન કર્યો અને પોતાનું રાજ સોંપી અને આજે ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે રાજા, યુગે યુગે તારું નામ થશે, યુગે યુગે તને લોકો યાદ કરશે. મિત્રો, આવા સત્યના પારખા હોય છે પણ સત્યના રાહે તમે હાલો તો જ આવા પારખા હોય. એક નાનકડો મારે પ્રસંગ કેવો છે મિત્રો, કારણ કે અત્યારમાં પણ ઓકે તો એવા સત્યવાદી માણસો છે કે જેના લીધે આ આબ ને ધરતી ભેગી નથી થતી. એક શેઠ હતા, પોતે ગાડી લઈ અને અડધીક રાતનો સમય હશે અને પોતે ત્યાંથી નીકળ્યા. રસ્તામાં એક ગાડી પડી હતી, એમને કાંઈ દેખાણું. અડધી રાતનો સમય હશે એટલે જાડું મોટું દેખાયું ને એમાં એમને એ ગાડીને ઠોકી દીધી. ગાડી આગળ ભાગીને ભૂકો થઈ ગઈ હતી અને ગાડીમાં બહુ નુકસાન આવ્યું હતું. શેઠ નીચે પોતાની ગાડીમાંથી નીચે ઉતરી અને જોયું તો એ જે આગળ ગાડી પડી હતી એ તો બધી ગાડીમાં ખાસું બધું નુકસાન આવી ગયું હતું. એટલે શેઠે આજુબાજુમાં બૂમ પાડી, છે કોઈ છે? પણ અડધી રાત્રે કોણ સાંભળે? શેઠે ઘણીવાર રાહ જોયા પછી એક ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠીમાં લખ્યું કે ભાઈ, હું રાત્રે આવતો તો તમારી ગાડીને મારી ગાડી ટકરાઈ ગઈ છે, તમારી ગાડીમાં ઘણું બધું નુકસાન આવ્યું છે. જે કાંઈ નુકસાન આવ્યું એ તમને મેં શોધ્યા પણ ક્યાંય મળ્યા નહીં, પણ જે નુકસાન આવ્યું છે એની ભરપાઈ હું કરી દઈશ. નીચેના એડ્રેસ ઉપર તમે આવી જજો, હું તમને પૈસા રોકડા ચૂકવી દઈશ. બીજા દિવસનો સમય થયો. પેલો જે ભાઈ ગાડી મૂકીને ગયો તો એ આવ્યો. એ બેહવા ગયો એટલે એણે ચિઠ્ઠીમાં જોયું તો ચિઠ્ઠીમાં લખેલું હતું. એ એડ્રેસ ઉપર એ ભાઈ જાય અને પૂછે છે કે શેઠ, અને શેઠ એને સામું જોઈએ ને જોઈ તો આ એમ લાગ્યું કે આ ભાઈ કાલે જે ગાડીમાં ઠોકાણી છે એ જ છે. એણે કીધું કે ભાઈ તમે કોણ છો? તો કે મારી ગાડીને તમારી ગાડી ઠોકાઈ ગઈ હતી ને તમે ચિઠ્ઠી કંઈક લખી હતી. તો કે હા 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 ભાઈ, બોલો કેટલા પૈસા તમારે થયા ખર્ચાના? ત્યારે એ માણસ એટલું જ બોલ્યો હતો કે શેઠ, હું અહીંયા પૈસા લેવા નથી આવ્યો. હા, કે હું અહીંયા પૈસા લેવા નથી આવ્યો, હું તો તમારા દર્શન કરવા આવ્યો છું કે આવા જગતની અંદર આવા સત્યવાદી માણસના જો દર્શન થઈ જાય તો મારું જીવન ધન્ય થઈ જાય. આ કળયુગની માલિપા પણ મિત્રો આવા સત્યવાદી માણસો છે અને એટલે જ આપને ધરતીના કળા ભેગા નથી થતા. નહીતર આ ધરતી ઉપર એટલું પાપ થાય છે કે જેના લીધે ધરતી ફાટી જાય મિત્રો. પણ આવા સત્યવાદી માણસોના લીધે જ આ ધરતી ટકી રહી છે. તો આ સાથે અહીંયા આપણે વિડીયોને પૂરો કરીશું. જો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને. જય 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 દ્વારકાધીશ.